કેમ છો બધા મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો હે ને આ છે પાર્ટ 2 અને પાર્ટ 1 નો જોવે ને તો ચેનલમાં જઈને જોઈ આવજો. અને આજે છે અમારા રાહુલભાઈનો દાંડિયા રાસ ને તમારા ભાષામાં ફૂલેકો પણ અમારી ભાષામાં ને અહીંયા ગોતીડો કહે છે. તો આજે છે અમારે અહીંયા ગોતીડો, તો બહુ મજા કરવાની છે, ડાન્સ કરવાનો છે. હજી હે ને હું તૈયાર નથી થયો, તોરણના કપડાં જ પહેરેલા છે હજી. અને આવડા બધા જો હજી ભૂખા છેલ્લા છે, હજી જમવાનું બધાને બાકી છે. અને આ બધા હે ને અમારા બધા આખું પરિવાર છે બધા. એને જો અહીંયા અત્યારે બ્લેઝર ને એવું ચેક કરે છે. અને અમારા પિયુષભાઈ એ ને અતુલભાઈ ભાઈ છે, એ પણ જો મસ્ત મજાના રેડી થઈ જશે, બધા રેડી થઈ જશે. બસ ખાલી હું જ બાકી છું, પણ કારણ કે ને પેલા જમી આવું ને પછી રેડી થવાનું તો વાંધો ન આવે. કદાચ ઢોળાનું બોળાનું ડાક બાગ પડ્યો હોય તો કાંઈ વાંધો ન આવે. તો જો બધા તૈયાર થવા મીના છે. હવે હાલો ને, હવે ભૂખ નથી લાગી યાર. એવું છે અમારે અતુલભાઈ ને બુલેટ બુક કરાવ્યું છે એન્ટ્રીમાં. જમવાની વખતે ને 8 વાગ્યાની થતી ને અત્યારે વાગી જશે 10 વાગે જમવા આવ્યા છે. જો ફાઇનલી આમાં કેવું જ પડશે, કારણ કે એને અત્યારે ફાઇનલી કેવું જ પડશે. હું ને 8 વાગ્યાનો વિચાર કરું જમવા જાવ પણ કામ ઘડી કાંઈ સોંપી દે, ઘડી કોલું સોંપી દે, પોગીને હું 2-3 વખત તો વયો ગયો એવું છે. તો હવે ડીશ ફાઇનલી તૈયાર થાય છે. વાહ એટલે હે ને યાર ભૂખ જ લાગી ને એટલી, તો હું વાત પૂછું. તો હવે પેલા જમી લઈ, હવે ગમે કામ છે ને ના પડ્યો, કારણ કે ભૂખ લાગી છે. અને હજી એને નાવાનું બાકી છે અને તૈયાર થવાનું બાકી છે. હાલો જમવામાં હે ને તો ઘણું બધું છે, પણ આપણે એને બીજું કાંઈ નથી લીધું. ખાલી એને રીંગણાનું શાક લીધું છે અને દૂધ ને રોટલી. બાકી જો આવડા બધા આપણે ભૂંગા બટેટા ને એવું થોડું લીધું છે, બાકી આપણે એવું કાંઈ લીધું નથી. ડિસ્કો ભાઈ છે ને ભૂકા કાઢ નાખવાનું છે, કારણ કે હવે પછી પાછો કેદી પ્રસંગ આવે નક્કી નથી. સંજયભાઈ નું તો પ્રસંગ આવ્યો ને તો એવું નક્કી હતું કે આખરે કદાચ રહી ગયા તો રાહુલભાઈ ના ઓલામાં ડિસ્કો કરજો. હવે રાહુલભાઈ નું તો આવી ગયું છે, હવે પાછું તો નક્કી નથી ક્યારે આવે એમ. બરોબર, ખાઈ લઈ હાલો પેલા. તો ફાઇનલી અત્યારે હું થઈ ગયો છું જમીન મસ્ત મજાનો તૈયાર. તો આ બેબીનું જો હજી હે ને તૈયાર થવા મળી ઊંચ્યા ન થાવતા. આમ જો વાહ, જો ભાઈ આ બેબીનું હે ને રેખા ને હે ને થોડું મારે મેચિંગ થઈ ગયું છે. સવિતા થોડીક અલગ થઈ ગઈ છે. હા તો ભાઈ ને આ રીતના કંઈક બ્લેઝર રખાવેલા છે આપણે. તો કેવા લાગે છે ને એ કોમેન્ટ કરી દેજો, કારણ કે આમ બધાને આવડા બધા ને નીકળા પૂછે છે. આ હું કે ખબર મને રાજા મહારાજ ની ફીલિંગ લાગે ને અસલ એની ત્યાર બાર બધી રાજા મહારાજ ની આ કે ફીલિંગ તને ફીલિંગ તો થોડીક રાજા મહારાજ, કારણ કે હાર છે ને ઈ લોક મારો વધારે ઘટે નહીં. ચાલો ભાઈ કેવો લાગુ છે ખાસ કોમેન્ટ કરજો, કારણ કે હે ને આવડા બધા પૂછે, બધાને પૂછે કેવા લાગે હું પૂછું કેમ લાગે, સારું લાગે. એટલે એ બધા પાસે રિસ્પોન્સ જાણી તમારી પાસે જાણી કે કેવા લાગે, તો એ ખાસ ને કોમેન્ટ કરી દે. ચાલો હવે ભાઈ ડીજે શરૂ થઈ ગયું છે. હાય ભાઈ આમ જો અમારા ભરતભાઈ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. જ્યારે અમે બ્લેઝર રખાવા જાય ને એવું અમે ભાઈને કીધું હતું કે ભાઈ તું બ્લેઝર રખાવી લે, પણ એટલું બધું સમજાવ કે ભાઈ તું રખાવી લે, પણ રખાવ્યું જ નહીં. પછી અમે જયારે બ્લેઝર લઈને આવ્યા ને જયારે મોડ જ નતું એલા, પછી એને એમ થયું કે ભાઈ અમારે બ્લેઝર લાવું, તો તાત્કાલિકમાં ભાઈએ રખાવ્યું. આ બધા રખાવ્યો પછી મને એમ થયું કે નકામ તેને કરતા રખાવી લઈએ, વધારે મજા આવે. પછી એવું કર્યું બહુ. અને એને આવડા બધાને તાત્કાલિકમાં બ્લેઝર રખાવ્યા છે, કારણ કે અમને જોઈ જોઈને આવડા ને એમ થયું કે ભાઈ બ્લેઝર લાવવું હોય. બાકી અમારા લાલાને બહુ નસાવવાનો છે. આ હે ને ધૂમ મસાવી દેવાની છે, ડિસ્કો હે ને ફૂલ કરવાનો છે, કારણ કે અપાવ કેદી વાર આવે એમ કઈ નક્કી નથી. તમે આમ જુઓ, તમે બધા બ્લેઝર ને આમ જુઓ, તમે કાંઈ ઘટે નહીં. બધાનું ભાડું હાલ લે જો કાંઈ ઘટે. આમાં બધા જે સારું કોણ લાગે છે એ કોમેન્ટ કરજો, હું જ લાગુ મને ખબર છે. તો હે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જાય છે બધા હે ને ડીજે પાસે. અહીંયાથી કરવાની છે એન્ટ્રી. તો જીપ પણ આવી ગઈ છે ને ડીજે પણ ચાલુ થઈ ગયું છે, અને બહુ ક્યાં એમને નકર હે ને કોપીરાઈટ આવી જાય પાછું. ડીજે હે ને ત્યાંથી વાગતું આવે છે ને હજી હે ને વરરાજાની ત્યાંથી એન્ટ્રી થાય છે. તો અમે પહોંચી ગયા છીએ અમારી જ્યાં રાસ લેવાનું છે ને ગ્રાઉન્ડમાં. તો ભાઈ હે ને આ રીતનું આખું હે ને ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું. ગયા વખતે ગઝુંબો બનાવ્યો છે ને આ વખતે એ ટાઈપનો ગઝુંબો નથી બનાવેલો. બાકી અહીંયા જો બધા વાટે બેઠા છે, આવડા બધા છે ને નીપવાળા છે, બધું એવું છે. અને એને આ રીતે મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે ફોટોશૂટ માટે, અને બહુ મસ્ત મજાનું આયોજન છે ને આ વખતે બહુ મજા આવી જવાનું છે. અને ખુલ્લું વાતાવરણ છે એટલે ભાઈ મજા છે, અને ટાઈડ નથી આ વખતે એટલે સારું છે. વરરાજાના મમ્મી પપ્પા જો કેમ પણ બુલેટમાં હજી વરરાજા તો આવ્યા ને પાછા, વરરાજાની પેલા બુલેટ આવી ગયું છે જો, કાંઈ ન ઘટે.
15-20 મિનિટ છે ને એન્ટ્રી ચાલે છે ક્યારની. ક્યારે એન્ટ્રી પૂરી થાય ખબર નહીં. ડિસ્કો કરવો યાર, હવે બેન કરો ને યાર. એન્ટ્રી પૂરી થઈ એટલે હુવા ભાગવાનું હવે એક તો આવડે એન્ટ્રી પૂરી નથી કરતા. ડિસ્કો એન્ટ્રીમાં શું કરવું યાર આમાં? તો ફાઇનલી એને 12 માં હે ને 5 મિનિટની વાર હતી ને ત્યારે રાત ચાલુ થયા છે. કારણ કે ક્યારની એન્ટ્રી હતી પણ એટલી બધી લાંબી એન્ટ્રી હે ને મેં ક્યાંય નથી જોઈ. ઘણા લગ્નમાં ગયો પણ કારણ કે એને મોજ આવી ગઈ છે આવડા લોકોને. પણ કાંઈ વાંધો નહીં, હવે એને ડીજે ચાલુ થઈ ગયું છે. જો બધા રાસ લેવાનું શરૂ કરી દીધું. તો ભાઈ ગોતીરો થઈ ગયો છે મસ્ત મજાનો કમ્પ્લીટ ને અત્યારે એને કેટલા વાગે છે ખબર છે? 4 વાગી જશે. અને હેને ઓલું બધું જે કમ્પ્લીટ કરવાનું હતું ને બધું ક્યારના મેં હકેલતા હતા ને એવું કરતા હતા. અને પ્રમોશનનો વિડીયો હતો એક શૂટ કરવાનો ને એવું બધું હતું તો એ બધું કર્યું. અને ત્યારબાદ એને હવે અત્યારે આખો વ્લોગ એડિટ કરવાનો છે ને એવું બધું કરવાનું છે ને તો કેટલો ટાઈમ જાય ને કંઈ નક્કી નથી. અને સવારે પાછું જાન જાય તો એના જાનમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં, તો એનો વિડીયો અલગ થયા છે પણ જોઈ લેજો. અને વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. મળે છે નવા વિડીયોમાં, નવા જોશે ને નવા હું સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.